जय श्री कृष्ण दीकराओ, केम छो? तो चलो आज आपणे लेक्चर नंबर 2 ने आगळ वधारी समूह नंबर 17 એટલે કે હેલોજન સમૂહના તત્વોનો અભ્યાસ આગળ કરીએ। ગઈકાલે આપણે લેક્ચર પૂર્ણ કરેલ હતો સમૂહ નંબર 17 ના તત્વોમાં પરમાણુના કદ એટલે કે પરમાણ્વીય ત્રિજ્યાને અનુસંધાને તેનું વલણ। અને ગઈકાલે આપણે ટોપિકમાં અભ્યાસ કરી ગયા હતા કે હેલોજન સમૂહના તત્વોમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તરફ જઈએ તેમ તેમ તેની સંયોજકતા કક્ષાનો ક્રમ ફ્લોરિન માટે 2 હતો, ક્લોરિન માટે સંયોજકતા કક્ષાનો ક્રમ હતો 3, બ્રોમિન માટે સંયોજકતા કક્ષાનો ક્રમ હતો 4, આયોડિન માટે સંયોજકતા કક્ષાનો ક્રમ હતો 5। એટલે એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના હતી હિલિયમ 2s2 2p5, ક્લોરિન નિયોન 3s2 3p5, બ્રોમિન આર્ગોન 4s2 4p5। બાહ્યતમ કક્ષા જ્યારે આંતરિક ઇલેક્ટ્રોન રચનામાં 3d10 નો સમાવેશ થઈ ગયો હતો, જ્યારે ક્રિપ્ટોન 4d10 5s2 5p5। તો અહીંયા તમે જોઈ શકો છો કે સંયોજકતા કક્ષા માટે ફ્લોરિનની સંયોજકતા કક્ષાનો ક્રમ છે 2, ક્લોરિન 3, બ્રોમિન 4, આયોડિન 5। એટલે સંયોજકતા કક્ષા ક્રમશઃ જેમ જેમ ફ્લોરિન થી આયોડિન તરફ જઈએ છે તેમ તેમ સંયોજકતા કક્ષાનો ક્રમ વધતો હોવાથી પરમાણુની સંયોજકતા કક્ષા કેન્દ્રથી દૂર 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 જશે અને ફ્લોરિન થી આયોડિન તરફ જઈએ પરમાણુ કદ વધે છે। આથી ગઈકાલે આપણે જે ટોપિક પૂર્ણ કરેલો હતો એ હતી પરમાણ્વીય ત્રિજ્યા। આ પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ તો ફ્લોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા ક્લોરિન, એના કરતા બ્રોમિન અને એના કરતા આયોડિનની પરમાણ્વીય ત્રિજ્યા વધારે છે। ત્યારબાદ આપણે એ પણ ચર્ચા કરી ગયા હતા કે હેલોજન સમૂહના તત્વોની પરમાણ્વીય ત્રિજ્યા એ આવર્ત કોષ્ટકના અન્ય સમૂહના તત્વો કરતા નાની છે। એટલે એ પણ હું જરૂર નોટ ડાઉન કરીશ કે હેલોજન તત્વો ની પરમાણ્વીય ત્રિજ્યા તેને અનુવર્તી આવર્તના અન્ય તત્વો કરતા નાની છે। આથી હું એમ કહીશ કે ફ્લોરિનનું કદ તેના આવર્ત નંબર 2 ના અન્ય તત્વો કરતા નાનું છે, ક્લોરિનનું કદ તેના જ આવર્તના અન્ય તત્વો કરતા નાનું છે। તો હવે આગળનો પોઈન્ટ આપણે અભ્યાસ કરીએ છીએ આયનીકરણ ઉર્જા। આયનીકરણ ઉર્જા ડેલ્ટા IH ઓફ ગ્રુપ નંબર એલિમેન્ટ્સ ઓફ ગ્રુપ નંબર 17। 17મા સમૂહના તત્વોની આયનીકરણ ઉર્જાની વાત કરીએ તો આયનીકરણ ઉર્જા એટલે વાયુ સ્વરૂપે રહેલા તત્વની સંયોજકતા કક્ષામાંના ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા। મતલબ કે જો કોઈ મારી પાસે પરમાણુ છે અને પરમાણુના કેન્દ્રની ફરતે જો અહીંયા ઇલેક્ટ્રોન છે તો આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જે ઉર્જા છે, આ આકર્ષણ બળને તોડી અને જે ઉર્જા આપવી પડે છે તે છે ડેલ્ટા IH। મતલબ કોઈ પણ વાયુમય પરમાણુ ની સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય એનું આયનીકરણ ઉર્જાનું મૂલ્ય કહેવાય। પરંતુ આપણે જાણીએ છીએ કે ધારી લ્યો કે મારી પાસે એક્ઝામ્પલ આપણે ફ્લોરિનથી લઈએ તો લિથિયમ, ત્યારબાદ બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનની વાત કરીએ અને તેમના કદની વાત કરીએ તો મેં પહેલા જ કીધું કે આવર્તમાં લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ તેમ કદ ઘટે, પરમાણ્વીય ત્રિજ્યા ઘટે। આથી જો આપણે પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ, કદની વાત કરીએ તો ધારો કે લિથિયમનું કદ છે જો એ આ સાઈઝ હોય તો ક્રમશઃ બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જશે। આથી પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થતો હોવાથી
બાહ્ય કક્ષા કેન્દ્રની નજીક રહેશે. આ ઉપરાંત તમે જો ખાસ જોશો તો ફ્લોરીનની વાત કરીએ તો ફ્લોરીન પરમાણુને જો હું ડ્રો કરું તો ફ્લોરીન પરમાણુના કેન્દ્રમાં, ફ્લોરીન પરમાણુને ઝૂમ કરીને જો ડ્રો કરું તેનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં 9 પ્રોટોન છે. આ 9 પ્રોટોન હોવાને કારણે અને કદ નાનું છે. કેના કરતા? લિથિયમ થી ફ્લોરીન તરફ જઈ એમ કદ ઘટે છે. આ ઉપરાંત કેન્દ્રમાં 9 પ્રોટોન છે, જ્યારે અહીંયા પરમાણુ ક્રમાંક 3, 4, 5, 6, 7, 8 અને 9, મતલબ ફ્લોરીનના કેન્દ્રમાં જેટલા પ્રોટોન છે એના કરતા લિથિયમથી ઓક્સિજન તત્વ દરેકે દરેક તમે જોઈ શકો છો તેના પરમાણુ ક્રમાંક જેટલા હશે એટલો એની અંદર કેન્દ્રમાં પ્રોટોન હશે. પણ લિથિયમથી ફ્લોરીન તરફ જાઓ છો એમ લિથિયમથી ઓક્સિજન સુધીમાં પ્રોટોનની સંખ્યા ક્રમશઃ 3, 4, 5, 6, 7 અને 8, જ્યારે ફ્લોરીનમાં પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં 9. બરાબર. બીજી વાત, પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં 9 છે એટલે પ્રોટોન દ્વારા બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ કેવું થશે? પ્રબળ. આ ઉપરાંત દરેકે દરેક માટે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો બે જ છે. અહીંયાની ઇલેક્ટ્રોન રચના થશે 2s1, જ્યારે ફ્લોરીન માટેની ઇલેક્ટ્રોન રચના થશે 2s2 2p5. મતલબ કે બીજા આવર્તના તત્વોની બાહ્યતમ કક્ષા જોશો તો બધામાં કોમન જ છે બાહ્યતમ કક્ષા બીજી. એટલે ઉમેરાતા ઇલેક્ટ્રોન માત્ર બીજી કક્ષામાં જ ઉમેરાય છે. આ દરેકે દરેકમાં ઉમેરાતા ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જ ઉમેરાય છે. મતલબ ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી બીજી કક્ષામાં ઉમેરાય. જ્યારે લિથિયમથી ફ્લોરીન તરફ જાઓ એમ કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા તો વધતી જાય છે. એટલે કેન્દ્રમાં જેમ જેમ ધનભારત્વ વધે છે તેમ તેમ આ પ્રોટોન દ્વારા સંયોજકતા કક્ષા ઉપર આકર્ષણ શું થતું જશે? વધતું જશે. અને જેમ જેમ લિથિયમથી ફ્લોરીન તરફ જઈએ તેમ તેમ કેન્દ્રનું આકર્ષણ વધતું જતું હોવાથી કેન્દ્રમાં ધનવીજભારિત પ્રોટોનની સંખ્યા વધતી જતી હોવાથી હું એક પોઈન્ટ જરૂર લખીશ કે Z ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય ધનભાર Z ઇફેક્ટિવ લિથિયમથી ફ્લોરીન તરફ જઈએ તેમ વધે. અને આ અસરકારક શા માટે? કેમ કે એ કેન્દ્રીય ધનભારની અસરકારકતા સંયોજકતા ઇલેક્ટ્રોન ઉપર વધતી જાય છે. મતલબ સંયોજકતા ઇલેક્ટ્રોનો પ્રબળતાથી આકર્ષાતા જાય છે. આથી લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન તરફ જઈએ તો લિથિયમથી ફ્લોરીન તરફ જઈએ એમ કદમાં ઘટાડો થતો જાય છે. મુખ્ય કારણ છે તેના કેન્દ્રમાં વધતો જતો અસરકારક ધનભાર પ્રોટોન. આથી લિથિયમથી ફ્લોરીન તરફ જતા Z ઇફેક્ટિવ વધવાને કારણે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાય અને કદ નાનું થાય છે. આથી આ ફ્લોરીન પાસે જો સંયોજકતા કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન છે અને મારે તેને દૂર કરવો છે તો તમે જોઈ શકો છો વધુ પ્રબળતાથી ઇલેક્ટ્રોન આકર્ષાયેલો હશે. કેમ કે કદ નાનું છે. આથી કહી શકાય કે કદ નાનું હોવાથી ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ પ્રબળતાથી આકર્ષાયેલો છે. અને હવે ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાયેલો હોય કેમ કે કદ નાનું છે. કદ નાનું એટલે સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક. સંયોજકતા કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હોય. હું મારી પાસે હજી એક પરમાણુ છે, માની લો કે મારી પાસે એક આવડો મોટો પરમાણુ છે, આ એનું કેન્દ્ર. તો આ અંતર અને આ અંતર સાપેક્ષ જોશો તો કહી શકો ભાઈ આ ઇલેક્ટ્રોન છે કેન્દ્રની નજીક છે એટલે આ ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રબળતાથી આકર્ષે છે. અધૂરામાં પૂરું. ફ્લોરીનના કેન્દ્રમાં તો 9 પ્રોટોન છે. મતલબ અસરકારક કેન્દ્રીય ધનભાર પણ પ્રબળ છે. એટલે આ ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાયેલો હોવાથી આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે પ્રચંડ ઉર્જાનો જથ્થો જરૂરી છે. આથી કહી શકાય કે નાના કદને કારણે તેમની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાયેલા હોવાથી તે ઇલેક્ટ્રોનને દૂર કરવા મુશ્કેલ છે. આથી તેની સંયોજકતા કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે પ્રચંડ ઉર્જાની જરૂર પડે. આથી
હેલોજન તત્વની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય આવર્ત કોષ્ટકના અન્ય તત્વો કરતા વધારે છે. નો ડાઉટ નિષ્ક્રિય વાયુને ધ્યાનમાં લેવાના નથી, કેમ કે નિષ્ક્રિય વાયુની આયનીકરણ ઉર્જા વધારે હોય, કેમ કે તે નિષ્ક્રિય વાયુ છે. એટલે એક્સેપ્ટ ઇનર્ટ ગેસીસ, ઇનર્ટ ગેસીસને છોડો અપવાદ સ્વરૂપે, તો બાકીના તત્વોની સાપેક્ષે હેલોજન સમૂહના તત્વની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય વધારે છે. ઓકે, તો હવે હું જરૂર લખીશ આયનીકરણ ઉર્જા. ત્યાં નોટ ડાઉન કરીશ કે હેલોજન તત્વોની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય તેના આવર્તના અન્ય તત્વો એટલે સમૂહ નંબર 1 થી 16 સુધીના તત્વોની વાત થાય છે, ના તત્વો કરતા વધુ છે. શા માટે? કારણ કે હેલોજન તત્વોના કદ તેના જ આવર્તના અન્ય તત્વોના કદ કરતા ખૂબ નીચા છે. એટલે કે કહી શકાય કે કારણ કે હેલોજન તત્વો ના કદ ખૂબ નાના હોવાથી તેના આવર્તના અન્ય તત્વો કરતા Z ઇફેક્ટિવ એટલે કે અસરકારક કેન્દ્રીય ધનભાર વધુ હોવાથી સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાયેલ હોય છે. અને સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાયેલા હોવાથી તે ઇલેક્ટ્રોનને મુક્ત કરવો અઘરો છે. આકર્ષાયેલા હોય છે. આથી સમૂહ નંબર 17 ના તત્વોની આયનીકરણ ઉર્જા સમૂહ નંબર 1 થી 16 ના તત્વો કરતા વધુ છે. ચાલો રેડી? ઓકે, બીજી વાત, કોઈ પણ તત્વમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા બાદ, માની લ્યો કે મારી પાસે કોઈ એક તત્વ છે M, ચાલો M તત્વ છે, એનામાં કેન્દ્ર છે, એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનો છે, માનો કે મારી પાસે 3 ઇલેક્ટ્રોન છે. પરંતુ જ્યારે તે પ્રથમ આયનીકરણ પામે એટલે M નું આયનીકરણ થઈ અને M+ બને અને એક ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે M+ બને છે. મતલબ તમે સમજી શકો છો કે કેન્દ્રની ફરતે રહેલા ઇલેક્ટ્રોનો પૈકી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો, પણ કેન્દ્રમાં પ્રોટોન તો એટલા જ છે. આથી કહી શકાય કે કેન્દ્રની ફરતે રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતા કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા વધી ગઈ છે, અને કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા વધી ગઈ હોવાથી તેનો અસરકારક કેન્દ્રીય ધનભાર વધી જશે. આથી કહી શકાય કે M કરતા M+ માં અસરકારક કેન્દ્રીય ધનભાર વધી જશે. કેમ કે અહીંયા જેટલા પ્રોટોન છે એટલા જ પ્રોટોન આના કેન્દ્રમાં હશે, પણ ફરતે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી ગઈ. આથી આ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની તાકાત હવે બાકીના ઇલેક્ટ્રોન ઉપર વધી જશે, કેમ કે એક ઇલેક્ટ્રોન તો દૂર થઈ ગયું એટલે એના જેટલી ઉર્જા છે અન્ય ઇલેક્ટ્રોન ઉપર ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે. એટલે બાકીના ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાશે એટલે કદ શું થશે? ઘટી જશે. એટલે જ્યારે M+ બને છે ત્યારે તેનું કદ ઘટી જાય છે, અને હવેના ઇલેક્ટ્રોનને મુક્ત કરવા હોય તો પોઝિટિવ ચાર્જ બની જાય છે. હવે એના ઇલેક્ટ્રોનને આના માટે જે ઉર્જા જોઈ છે ΔIH1, પણ હવેના ઇલેક્ટ્રોનને મુક્ત કરી અને M+2 બનાવવા જઈએ તો એના માટે ΔIH2 નું મૂલ્ય વધારે જોશે. શા માટે? કારણ કે જ્યારે કોઈ પણ તત્વ ધન વીજભાર ધારણ કરે છે, મતલબ કે તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કરતા તેની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનોની સંખ્યા ઓછી છે. એટલે કેન્દ્રનો ધનભાર બાકીના ઇલેક્ટ્રોનને પ્રબળતાથી આકર્ષી લેશે, એટલે તે કેન્દ્રના ધનભારની અસરકારકતા પેલા કરતા વધી ગઈ.
એટલે અસરકારક કેન્દ્રીય ધનભાર વધી ગયો કહેવાય, એટલે કદ નાનું થઈ જશે. હવે કદ નાનું થઈ ગયું કેમ કે ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાઈ ગયા છે. હવે આટલા પ્રચંડ આકર્ષણ હોવા છતાં તમે જે ઇલેક્ટ્રોનને દૂર કરવા માંગતા હો તો એના માટે આપવી પડતી દ્વિતીય આયનીકરણ ઉર્જા એટલે કે બીજા ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય વધારે આપવું પડશે. આથી યાદ રાખજો દીકરો, કોઈ પણ તત્વ માટે હંમેશા પ્રથમ આયનીકરણ ઉર્જા કરતા તે જ તત્વની દ્વિતીય આયનીકરણ ઉર્જા અને દ્વિતીય આયનીકરણ ઉર્જા કરતા તૃતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય વધારે જ હોય. આથી કોઈ પણ તત્વની પ્રથમ આયનીકરણ ઉર્જા કરતા દ્વિતીય અને દ્વિતીય આયનીકરણ ઉર્જા કરતા તૃતીય આયનીકરણ ઉર્જાનું મૂલ્ય વધારે હોય. રેડી? ચાલો હવે આયનીકરણ ઉર્જાને સંબંધિત એક પોઈન્ટ લઈએ. તો આપણે તો આ સમૂહ નંબર 17 ના તત્વોની વાત કરી કે તેની આયનીકરણ ઉર્જા આવર્તના અન્ય તત્વો કરતા વધારે છે, પણ તેના જ સમૂહના તત્વની વાત કરીએ તો તમે પહેલા જ કીધું કે જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જશે, જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થશે તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ ઘટતું જશે, અને જેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફી આકર્ષણ ઘટતું જાય તેમ તે ઇલેક્ટ્રોનને દૂર કરવો સહેલો પડે. રેડી? આથી કહી શકાય કે જેમ ફ્લોરિન થી આયોડિન તરફ જઈએ એમ કદ વધતું જાય, એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થશે, એટલે એ ઇલેક્ટ્રોન ને દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાનું મૂલ્ય ઘટી જશે કેમ કે આકર્ષણ ઘટી જશે. આથી ફ્લોરિન થી આયોડિન તરફ જઈએ એમ કદના વધારાને કારણે તેની આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ઘટતું જાય. આથી ફ્લોરિન થી આયોડિન તરફ આયનીકરણ ઉર્જાનું મૂલ્ય ઘટે છે. એટલે સિક્વન્સ લખી શકાય delta IH of fluorine greater than delta IH of chlorine, delta IH of bromine અને delta IH of iodine. delta IH ઘટતું જશે, આયનીકરણ ઉર્જા ઘટતી જશે કારણ કે કદ વધે છે. તો એ પણ કહી શકાય કારણ કે ફ્લોરિન થી આયોડિન તરફ કદમાં વધારો થાય છે. ચાલો, તો આ આપણે પોઈન્ટ અભ્યાસ કરી ગયા આયનીકરણ ઉર્જા. હવે આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દીકરાઓ, હવેનો પોઈન્ટ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા. આ તો સિમ્પલ છે, જેમ કદ નાનું તેમ ઇલેક્ટ્રોનને દૂર કરવો મુશ્કેલ, આથી આયનીકરણ ઉર્જા વધે. આથી હેલોજન તત્વોના કદ એ આવર્તના અન્ય તત્વો આવર્ત કોષ્ટકના અન્ય તત્વો કરતા નાના હોવાને કારણે તેની આયનીકરણ ઉર્જા વધારે હોવી યોગ્ય છે, પરંતુ ફ્લોરિન થી આયોડિન તરફ આવીએ તેમ કદના વધારા સાથે આયનીકરણ ઉર્જા ઘટે છે, એ પણ જાણી ગયા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા વિશે અભ્યાસ કરીએ. ચાલો દીકરાઓ, હવે આપણે ડિસ્કસ કરીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા. વાસ્તવમાં હેલોજન સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા એ આવર્ત કોષ્ટકના અન્ય તત્વો કરતાં ખૂબ વધારે છે. હવે એ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાની વાત કરું એની પહેલા એ વાત કરવી જરૂરી છે કે શા માટે તે ઇલેક્ટ્રોનને પ્રાપ્ત કરે છે. હકીકત એવી છે કે આવર્ત કોષ્ટકના કોઈ પણ તત્વને તેની નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી છે. હવે શરૂઆત આપણે ફ્લોરિન થી કરીએ ને તો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 9, નિયોનનો પરમાણુ ક્રમાંક છે 10 અને હિલિયમનો પરમાણુ ક્રમાંક છે 2. આથી કહી શકાય કે જો ફ્લોરિનને હિલિયમ જેવું થવું હોય ને તો ફ્લોરિનમાં 2 જ ઇલેક્ટ્રોન રહેવા જોઈએ, મતલબ ફ્લોરિનને 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, મતલબ 7 વાર ઇલેક્ટ્રોનનું આયનીકરણ કરવું પડે. વિચાર કરો કે કેટલી પ્રચંડ એન્થાલ્પી ઉર્જાની જરૂર પડે, કેમ કે હંમેશા આયનીકરણ ઉર્જા ઇલેક્ટ્રોનને ગુમાવવા માટે વપરાતી ઉર્જા છે, અને ઇલેક્ટ્રોનને ગુમાવવું એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી આકર્ષાયેલો હોય છે, તમારે એના આકર્ષણને તોડવું પડે, મતલબ બહારથી ઉર્જા આપવી પડે.
એટલે હંમેશા આયનીકરણ ઉર્જા એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એન્ડોથર્મિક ઉષ્મા શોષક પ્રક્રિયા. એન્ડો એટલે શોષાવું, ખેંચાવું. આયનીકરણ ઉર્જા ઉષ્મા શોષક છે, પણ આપણે વાત કરીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા. ફ્લોરિન માટે બીજી ઓપોર્ચ્યુનિટી છે નિયોન જેવો થઈ શકે, એના માટે એક ઇલેક્ટ્રોન મેળવવાનો છે. તો અમે તે ફ્લોરિન પાસે ઝેડ ઇફેક્ટિવ મોટો છે, અસરકારક કેન્દ્રીય ધનભાર મોટો છે, કદ નાનું છે, એટલે ઇલેક્ટ્રોનને સરળતાથી આકર્ષી અને નિયોન જેવો થઈ શકે, કેમ કે એમાં એને માત્ર એક જ ઇલેક્ટ્રોન આકર્ષવાની જરૂર પડે. આ ઉપરાંત ક્લોરીનની વાત કરીએ તો તેનો પરમાણુ ક્રમાંક 17 છે અને નજીકનો નિષ્ક્રિય વાયુ આર્ગોન તેનો પરમાણુ ક્રમાંક 18 છે. તો ક્લોરીન છે ને નિયોન જેવું થવું હોય તો 7 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અને આર્ગોન જેવું થવું હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવવો પડે. તો સિમ્પલ થિંગ છે કે એ 7 ઇલેક્ટ્રોન ગુમાવવા કરતા 1 ઇલેક્ટ્રોન મેળવવાને પસંદ કરે. આથી કોઈ પણ હેલોજન તત્વ છે એ હંમેશા 1 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વીજભારિત બનવા માટે પ્રથમ પ્રયાસ કરે. ઓકે, તો આના ઉપરથી એટલું જજમેન્ટ લઈ શકાય કે ભાઈ હેલોજન તત્વ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારી અને ઋણ વીજભારિત બને, એટલે કે નેગેટિવલી ચાર્જડ સ્પીસીસ બને. એટલે કોઈ પણ તત્વ X હોય, હેલોજન તત્વ, એક ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે ત્યારે એના ઉપર બને છે X-. આ પ્રક્રિયા દરમિયાન જે ઉષ્માનો ફેરફાર થાય છે એને કહેવાય ડેલ્ટા EGH, જેનું મૂલ્ય નેગેટિવ હોય. નેગેટિવ વર્ડ આવ્યો, નેગેટિવ. નેગેટિવ જો એન્થાલ્પીની જ્યારે આંકડો લખો છો, ઉષ્માનો ફેરફાર લખો છો અને તેમાં નેગેટિવ સાઇન આવે છે, ઋણ મૂલ્ય આવે છે, તેને મેથેમેટિકલી એપ્લાય ન કરતા. આ ઋણ નિશાની ઉષ્મા ક્ષેપણ બતાવે છે. મતલબ મોટા ભાગના તત્વો જ્યારે ઇલેક્ટ્રોન સ્વીકારે, ઇલેક્ટ્રોન જ્યારે જોડાય, એની અંદર ઇલેક્ટ્રોન આકર્ષાઈને જોડાય છે, ઉમેરાય છે, ત્યારે એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે આવી પ્રક્રિયા કે જેમાં ઇલેક્ટ્રોન ઉમેરાય છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થાય છે, તે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. આથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી મોટા ભાગના તત્વો માટે નેગેટિવ હોય, કેમ કે ઉષ્માક્ષેપક છે. મોટા ભાગના શબ્દ એટલે વાપરું છું કે નિષ્ક્રિય વાયુઓ એટલે કે સમૂહ નંબર 18 ના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય પોઝિટિવ છે. મતલબ કે તેમાં ઇલેક્ટ્રોન ઉમેરવો હોય ને તોય ઉષ્મા આપવી પડે, કેમ કે તે નિષ્ક્રિય વાયુ છે, સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, અષ્ટક રચના પૂર્ણ છે. એટલે યાદ રાખજો, નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા પણ ઉષ્મા શોષક છે અને આયનીકરણ ઉર્જા પણ ઉષ્મા શોષક છે. પરંતુ આપણે હેલોજનની ચર્ચા કરીએ છીએ તો હેલોજનમાં આયનીકરણ ઉર્જા ઉષ્મા શોષક છે પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા ઉષ્મા ક્ષેપક હોય. એટલે હું બોલું છું કે મોટા ભાગના તત્વો માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય ઉષ્મા ક્ષેપક હોય. ઉષ્મા ક્ષેપક શા માટે, હવે એની વાત કરું. મારી પાસે એક તત્વ છે, એક નાના કદનું તત્વ છે, આ એનું કેન્દ્ર છે અને આ છે એની સંયોજકતા કક્ષા. ઓકે, ચલો, સંયોજકતા કક્ષાનો ડિસ્ટન્સ તમે જોઈ શકો છો. પરમાણુની ત્રિજ્યા જે હોય એ પરમાણુના કેન્દ્રથી સંયોજકતા કક્ષા વચ્ચેનું અંતર બતાવે. મારી પાસે એક બીજો પરમાણુ છે, એનું કદ છે આવું છે, આ એનું કેન્દ્ર છે અને આ છે સંયોજકતા કક્ષા સુધીનું અંતર. ચલો, તો આ પરમાણુ A છે, આ પરમાણુ B છે. તમે જોઈ શકો છો કે આ બંનેમાં કેન્દ્રથી સંયોજકતા કક્ષા કેમાં વધારે દૂર છે? B માં. હવે મારી પાસે એક ઇલેક્ટ્રોન છે, એ અનંત અંતરે ગોઠવાયેલો છે. માનો કે આ અનંત અંતર છે, આ ઇલેક્ટ્રોન અહીંયા છે, આ ઇલેક્ટ્રોન અહીંયા છે. દીકરાઓ યાદ રાખજો, ઇલેક્ટ્રોનનું અનંત અંતરે ઉર્જાનું મૂલ્ય મહત્તમ હોય છે, જે 0 છે. આથી તો જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષાયેલો હોય ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા ઋણ લેવામાં આવે છે, કેમ કે અનંત અંતરેની ઉર્જા 0 હોય અને એ પણ મહત્તમ. એ આપણે પરમાણુ બંધારણમાં ડિસ્કસ કરી ગયા છીએ. પણ માની લઈએ કે આપણી પાસે મુક્ત ઇલેક્ટ્રોનો છે અને આપણે આની અંદર ઉમેરવાના છે. અહીંયા ઇલેક્ટ્રોનની ઉર્જા મહત્તમ છે, પરંતુ જેમ જેમ એ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવશે, આકર્ષાઈને કેન્દ્રની નજીક આવશે અને સંયોજકતા કક્ષામાં ઉમેરાશે, ત્યારે એ ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણને કારણે કેન્દ્રની ફરતે પરિભ્રમણ કરશે ને, ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી જશે, કેમ કે ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણમાં આવી ગયો.
એ ઇલેક્ટ્રોન કેન્દ્ર દ્વારા આકર્ષાઈ ગયો હોવાથી ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી જશે. તો મતલબ એમ કે જ્યારે ઇલેક્ટ્રોન મુક્ત અવસ્થામાં હતો ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હતી, પરંતુ જ્યારે આ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાયેલો છે ત્યારે એ ઇલેક્ટ્રોન જ્યારે અહીંયા આવશે અને જોડાશે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી ગઈ. તો બાકીની ઉર્જા ક્યાં ગઈ? એ બાકીની ઉર્જા વિખેરિત થશે, ઉષ્મા વિખેરિત થશે. અહીંયા પણ ઉષ્મા વિખેરણ થશે. કેમ કે શરૂઆતમાં એની ઉર્જા મહત્તમ હતી, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષાય છે કેન્દ્ર દ્વારા અને સંયોજકતા કક્ષામાં ઉમેરો થાય છે ત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટી જાય છે. જેટલો ઘટાડો થાય છે ઉર્જામાં એ ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામે છે અને એ વિખેરણ પામતી ઉષ્મા છે એ છે ડેલ્ટા EGH, ઇલેક્ટ્રોન ગેઇનિંગ એન્થાલ્પી. અને દીકરાઓ, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થાય છે, આ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ થાય છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને એઝ પર થર્મોડાયનેમિક્સ ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ઉષ્માના મૂલ્યને ઋણ સ્વરૂપે દર્શાવાય. આથી ઉષ્માક્ષેપક હોવાથી ઉષ્માનું મૂલ્ય કેવું હોય? ઋણ મૂલ્ય હોય. રેડી? ઓકે. આના ઉપરથી એક બીજી વાત સાબિત થશે. આ પ્રથમ A નો ઇલેક્ટ્રોન, આ B માટેનો ઇલેક્ટ્રોન, આ બંને ઇલેક્ટ્રોન જુઓ અને મને એક આન્સર આપો. આ બંનેમાં કયા પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉમેરાય ત્યારે વધારે ઉર્જા ઉત્પન્ન થઈ હશે? તો તમે કહેશો કે જે ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે નીચી આવેલી હશે, વધારે ઘટી ગઈ હશે, તે ઇલેક્ટ્રોન વધારે ઉષ્માનું વિખેરણ કરી અને જોડાયો હશે. મતલબ કે પ્રથમ એ તત્વ છે તેમાં રહેલ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીકથી જોડાય છે, એટલે અહીંયા વધારે ઉષ્મા. તમે અહીંયા માર્ક કરી શકો છો કે આ ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સમાં ફરક છે. ડેલ્ટા EGH ઓફ B અને આ ડેલ્ટા EGH ઓફ A ઋણ મૂલ્ય છે, નો ડાઉટ. એ ઋણ મૂલ્ય છે એ ઉષ્માનું ક્ષેપણ બતાવે છે, પરંતુ કેમાં વધારે ઉષ્મા ઉત્પન્ન થશે? એમાં. તો આના ઉપરથી કહી શકાય કે ડેલ્ટા EGH ઓફ A ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા EGH ઓફ B. તો આ મુદ્દા ઉપરથી આપણે એ પણ કહી શકાય કે જેમ પરમાણુનું કદ મોટું તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ દરમિયાન ઉમેરાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેશે. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેશે તેમ ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાયેલો હશે નહીં. આથી ઉત્પન્ન થતી ઉર્જાનું મૂલ્ય પણ ઓછું રહેશે. તમે જોઈ શકો છો આકૃતિની અનુસાર. આથી કહી શકાય કે જેમ પરમાણુનું કદ મોટું તેમ ડેલ્ટા EGH નું ઋણ મૂલ્ય નાનું. તો આ આકૃતિ ઉપરથી બે વાત ક્લિયર કરી. વાત એક કે હંમેશા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઉષ્માક્ષેપક હોય, કેમ કે ઇલેક્ટ્રોન ઉષ્મા ગુમાવીને જોડાશે. બીજી વાત, જેમ પરમાણુનું કદ મોટું તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું ઋણ મૂલ્ય નાનું થતું જાય. માનો કે આ 20 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન કરે છે એટલે -20 કહેવાય. તો આ 10 કિલો જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન કરતો હશે તો એને -10 કહેવાય. રેડી? ઓકે. તો હવે આપણે પોઈન્ટને આગળ ડિસ્કસ કરીએ. આ સમજાવ્યા બાદ કે ભાઈ મોટા ભાગના તત્વો છે એના માટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ઋણ હોય છે. અપવાદ સ્વરૂપે, એટલે ઉષ્માક્ષેપક છે, ઋણ હોય છે. અપવાદ સ્વરૂપે કોણ આવશે? નિષ્ક્રિય વાયુઓ, જેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હોય છે? ધન, એટલે કે ઉષ્મા શોષક હોય છે. શા માટે ઉષ્મા શોષક? કેમ કે તેની અષ્ટક રચના પૂર્ણ છે, તેમાં નવો ઇલેક્ટ્રોન ઉમેરવા માટે વધારે ઉષ્માની જરૂર પડશે. બીજી વાત, હેલોજન તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ છે. શા માટે? કેમ કે હેલોજન તત્વો એ આવર્ત કોષ્ટકના અન્ય તત્વો કરતા કદમાં નાના, આ ઉપરાંત એને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે માત્ર એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે અને તેનો Z ઇફેક્ટિવ પણ મોટો છે. એટલે હેલોજન તત્વના નાના કદને કારણે ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાય છે અને પ્રચંડ ઉર્જાનો જથ્થો ઉત્પન્ન કરે છે. આથી હેલોજન તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધુ ઋણ હોય.
જેમ જેમ કદ વધે તેમ તેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય ઘટતું જાય, બરાબર. તો આને આધારે તમે પ્રેડિક્ટ કરી શકો છો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન તરફ જઈએ તેમ તેમ કદ વધતું જતું હોવાથી ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ હોવું જોઈએ, વધુ ઋણ હોવું જોઈએ, ત્યારબાદ ક્લોરિન, બ્રોમિન અને આયોડિન હોવું જોઈએ. પણ ના, એમાં અપવાદ છે. ફ્લોરિનનું કદ નાનું છે છતાં પણ ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્ય કરતા ઓછું ઋણ છે. મતલબ ફ્લોરિન જેટલી ઉષ્મા ઇલેક્ટ્રોન પ્રાપ્તિને કારણે ઉત્પન્ન કરવો જોઈએ એના કરતા ઓછી ઉત્પન્ન કરતો હશે. શા માટે ફ્લોરિન અપવાદરૂપ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જા બતાવે છે એની ચર્ચા કરીએ. તો ચાલો આગળ વધીએ. એક સ્ક્રીનશોટ લઈ લેશો પ્લીઝ. હવે ફ્લોરિનની વાત કરીએ. ડેલ્ટા EgH ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ના મૂલ્યની વાત કરીએ તો ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન કરતા ઓછી છે, એટલે સૌથી વધારે છે ક્લોરિન, ત્યારબાદ છે ફ્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. મતલબ અપવાદ રૂપ કેસમાં ફ્લોરિન આવે છે. શા માટે? એનું રીઝન તમને આપીશ કે ફ્લોરિન શા માટે ઓછી ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે. તેનું કારણ છે, એક તો પહેલા તો ફ્લોરિનનું કદ નાનું. હવે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે જો વાત કરીએ તો ફ્લોરિન નો પરમાણુ ક્રમાંક છે 9. એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 2p5. મતલબ કે s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, p પ્રકારની 3 કક્ષકોમાં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, px, py અને pz માં કુલ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, જે પૈકી 1 2 3 4 અને 5 આ હુન્ડના નિયમ અનુસાર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો માત્ર એક જ ઇલેક્ટ્રોનની જગ્યા છે, માત્ર એક ઇલેક્ટ્રોનની જગ્યા છે. અને આ ઇલેક્ટ્રોન રચના ગીચ ઇલેક્ટ્રોન રચના છે. જ્યારે હું ક્લોરિનની વાત કરું તો ક્લોરિનનો પરમાણુ ક્રમાંક છે 17. એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p6 3s2 3p5. મતલબ કે s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, p કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન અને 3d0 મતલબ કે 5 કક્ષકો ખાલી. તો ટોટલ આમાં જોઈ શકો છો, આમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 3d માં 10, એક d પ્રકારની કક્ષકમાં 2, આવી કુલ 5 d પ્રકારની કક્ષક હોય, dxy dyz dzx dx2 dy2 dz2, આવી ટોટલ 5 પ્રકારની d કક્ષક. અને એક જગ્યા છે pz માં, તો ટોટલ 10 ઇલેક્ટ્રોન જગ્યા અને 1 ઇલેક્ટ્રોનની જગ્યા. તો પરિણામી તમે જોશો એટલે 11 ઇલેક્ટ્રોનની જગ્યા છે, સ્પેસ છે. તો આમાં ગીચ ઇલેક્ટ્રોન રચના નહીં કહી શકાય, કેમ કે આમાં ઓલરેડી 11 ઇલેક્ટ્રોનની જગ્યા છે, જ્યારે આમાં એક જ ઇલેક્ટ્રોનની જગ્યા છે. આ ગીચ ઇલેક્ટ્રોન રચના કહેવાય. ફ્લોરિનનું કદ નાનું છે, એમાં ના નહીં, ફ્લોરિનનું કદ નાનું છે, ક્લોરિનનું કદ મોટું છે. પણ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના જોશું તો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન પ્રબળતાથી ફ્લોરિન આકર્ષશે ખરા, કેમ કે એની વિદ્યુત ઋણતા વધારે છે. પ્રબળતાથી ઇલેક્ટ્રોન આકર્ષે કેમ કે કદ નાનું, Z ઇફેક્ટિવ મોટો. પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આકર્ષે છે, પણ જ્યારે ઇલેક્ટ્રોન નજીક આવે છે, બહારથી જ્યારે તમે કોઈ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે એ માનો કે ઇલેક્ટ્રોનને આપણે ઉમેરી અને નજીક આવે ત્યારે અપાકર્ષાશે. શા માટે અપાકર્ષાય? એનું કારણ છે કે આ ગીચ ઇલેક્ટ્રોન રચનાને કારણે આ દરેકે દરેક ઇલેક્ટ્રોનના ઋણ વીજભારિત વીજવાદળ આ ઇલેક્ટ્રોનને પ્રબળતાથી અપાકર્ષે. પરિણામે આ ફ્લોરિન
ઇલેક્ટ્રોનને આકર્ષણ દ્વારા જેટલી ઉર્જા ઉત્પન્ન કરતો હશે તે ઉત્પન્ન થતી ઉર્જાઓ પૈકીના મોટા ભાગની ઉર્જા આના અપાકર્ષણનો વિરોધ કરવામાં વપરાઈ જાય. આથી આ ઇલેક્ટ્રોન ઓછું આકર્ષણ અનુભવતો હશે. જ્યારે ક્લોરીનની વાત કરીએ તો આની અંદર ઇલેક્ટ્રોન રચના 3s2 3p5 છે બાહ્ય કક્ષામાં. 3d ખાલી હોવાથી ટોટલ 11 ઇલેક્ટ્રોનની જગ્યા છે. આથી આમાં ઉમેરાતો નવો ઇલેક્ટ્રોન ઉમેરાતા ઇલેક્ટ્રોન પર અપાકર્ષણ લાગતું નથી, પ્રબળ અપાકર્ષણ લાગતું નથી, એટલે સરળતાથી આકર્ષાશે. કેમ કે તેની ઇલેક્ટ્રોન રચના ગીચ નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે તમારી એક બેન્ચની અંદર 5 વ્યક્તિઓ સમાઈ શકે છે. એનેમાં 4 વ્યક્તિઓ બેઠા હોય ને તો ચોથા વ્યક્તિને આવવા માટે 4 વ્યક્તિઓ અપાકર્ષે, કેમ કે ગીચતા થોડી ઘણી હશે. એટલે અપાકર્ષણને કારણે નવો આવતો જે ઇલેક્ટ્રોન હશે ને એ ઇલેક્ટ્રોન પોતાની જગ્યા કરવા માટે 4 વ્યક્તિનો વિરોધ વધારે કરવો પડશે, ત્યારે એ માંડ આકર્ષાઈને જોડાશે, એટલે ઉર્જા ઉત્પન્ન ઓછી કરશે. જ્યારે જો એ બેન્ચમાં 10 વ્યક્તિઓની જગ્યા હોય, એમાંથી માત્ર 4 વ્યક્તિ બેઠા હોય તો 6 વ્યક્તિની જગ્યા ખાલી છે, તો નવો આવતો જે ઇલેક્ટ્રોન હશે ને એ ઇલેક્ટ્રોન અપાકર્ષાશે નહીં, કેમ કે એમાં જગ્યા મોટી છે. આથી કહી શકાય કે ફ્લોરિન છે એનું નાનું કદ અને 2p5 પ્રકારની ગીચ ઇલેક્ટ્રોન રચના છે, માત્ર એક જ ઇલેક્ટ્રોનની જગ્યા છે. આથી ત્યાં ગીચ ઇલેક્ટ્રોન રચનાને કારણે આવતો નવો ઇલેક્ટ્રોન છે એ આ 2p5 પ્રકારના ઇલેક્ટ્રોનોના વીજવાદળ દ્વારા અપાકર્ષાય છે, એટલે આકર્ષણ ઓછું અનુભવે છે. આથી પ્રચંડ ફ્લોરિનની વધુ વિદ્યુત ઋણતા હોવાને કારણે ઇલેક્ટ્રોન આકર્ષાય છે, પરંતુ ગીચ ઇલેક્ટ્રોન રચનાના અપાકર્ષણને કારણે તે ઇલેક્ટ્રોન ઓછું આકર્ષણ અનુભવે અને ઓછી ઉર્જા ઉત્પન્ન કરે. કેમ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતાને કારણે જેટલી ઉર્જા આકર્ષાય, ઇલેક્ટ્રોન જ્યારે નજીક આવતો હશે, કેન્દ્રની નજીક આવતો હશે, ત્યારે જેટલી ઉર્જા ઉત્પન્ન કરશે એ ઉત્પન્ન થતી ઉર્જાનો ઘણો ખરો હિસ્સો આ અપાકર્ષણનો વિરોધ કરવામાં વપરાઈ જાય છે. આથી જેટલી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ દરમિયાન, જેટલી ઉર્જા ઉત્પન્ન થવી જોઈએ એટલી ઉર્જા ઉત્પન્ન નહીં થાય, કારણ કે એ ઉત્પન્ન થતી ઉર્જાનો મોટા ભાગનો હિસ્સો આ અપાકર્ષણનો વિરોધ કરવામાં વપરાઈ જાય છે. જ્યારે ક્લોરીનમાં ઇલેક્ટ્રોન રચના ગીચ નથી, કેમ કે તેની બાહ્ય કક્ષા 3g છે, મતલબ તેનો ઇલેક્ટ્રોન પ્રબળતાથી આકર્ષાતો હશે ત્યારે અપાકર્ષણ અનુભવતો નહીં હોય, કેમ કે ગીચ ઇલેક્ટ્રોન રચના નથી, એટલે ઉત્પન્ન થતી ઉર્જાનું મૂલ્ય એ ફ્લોરિન કરતાં વધી જશે. હું એક એક્ઝામ્પલ આપું છું કે ક્લોરીન વ્યક્તિ છે, ક્લોરીન પરમાણુ છે, એ મહિને માનો કે 1 લાખ રૂપિયા કમાય છે, 1 લાખ રૂપિયા કમાય છે, એમાંથી તેનો ઘર ખર્ચ છે માત્ર 10,000, તો મહિને 9,000નું સેવિંગ કરશે, 90,000નું. જ્યારે ફ્લોરિન છે એ મહિને માનો કે 1.5 લાખ કમાય છે, પ્રબળતાથી આકર્ષે છે, કદ નાનું છે, વધારે ઉર્જા ઉત્પન્ન કરવો જોઈએ, મહિને 1.5 લાખ રૂપિયા કમાય છે, પણ એમાં ઘરના બધા હાઈફાઈ લાઈફ સ્ટાઇલ જીવે છે, એને કારણે મહિને 1.5 લાખમાંથી માનો કે 1.5 લાખમાંથી 60,000 રૂપિયા અથવા 70,000 રૂપિયા વાપરી નાખે છે ઘર ખર્ચમાં, તો સેવિંગ માત્ર 80,000નું જ થશે. તો તમે જોઈ શકો છો, આને 1 લાખ રૂપિયા કમાય 90,000નું સેવિંગ કર્યું, જ્યારે આને 1.5 લાખ રૂપિયા કમાય 70,000નું સેવિંગ કર્યું. મતલબ વધારે ઉર્જા ઉત્પન્ન તો થતી હશે, પણ તે પૈકીનું વપરાતું ઉર્જાનું મૂલ્ય વધી જાય છે. આથી ફ્લોરિન અપાકર્ષણને કારણે ઉત્પન્ન થતી ઉર્જા એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય ક્લોરીન કરતાં ઓછું બતાવે છે. તો આટલી ડિટેલમાં ચર્ચા કર્યા બાદ તમારે આટલી ડિટેલમાં દર્શાવવાનું નથી, તમારે તો ટૂંકમાં લખવાનું થશે કે ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરીન કરતાં ઓછું છે. શા માટે? ઓછું ઋણ છે. શા માટે? કારણ કે ફ્લોરિનનું કદ નાનું છે. આ ઉપરાંત તેની ઇલેક્ટ્રોન રચનાની વાત કરશું તો ફ્લોરિનમાં બાહ્ય કક્ષામાં રહેલ પી કક્ષકમાં ગીચ ઇલેક્ટ્રોન રચનાને કારણે આવતો ઇલેક્ટ્રોન અપાકર્ષાય છે, જ્યારે ક્લોરીનમાં ગીચ ઇલેક્ટ્રોન રચના નથી, જેથી ફ્લોરિનના ઇલેક્ટ્રોનની જેમ અપાકર્ષાતો નથી. આથી ફ્લોરિનમાં પરિણામી
ઉત્પન્ન થતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય એ ક્લોરીન કરતાં ઓછું હશે અને ફ્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરીન કરતાં ઓછું છે. તો આ આપણો મહત્વનો મુદ્દો થયો, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ક્રમ, જે ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુમાં ઘણીવાર પૂછાયેલો છે. ડેલ્ટા EGH નો ક્રમ છે એ સૌથી વધારે ક્લોરીન, ત્યારબાદ ફ્લોરીન, ત્યારબાદ બ્રોમિન અને ત્યારબાદ આયોડિન. આ વાત આવે છે ઋણ મૂલ્યની, કારણ કે ઉષ્મા ક્ષેપક છે. તો યાદ રાખજો, ફ્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નાના કદને કારણે વધુ હોવા છતાં ઓછું શા માટે છે? કારણ કે તેની ગીચ ઇલેક્ટ્રોન રચના તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના ઋણ મૂલ્યમાં ઘટાડો કરી નાખે છે. ચાલો રેડી? તો હવે આપણે આગળ વધશું, એ છે હેલોજન સમૂહના તત્વોની બંધન ઉર્જા અને તેની વિદ્યુત ઋણતા. તો પહેલા સ્ક્રીનશોટ લઈ લેજો. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ ને એ છે વિદ્યુત ઋણતા અને બંધન ઉર્જા. વિદ્યુત ઋણતા એટલે બંધમાં રહેલા ઇલેક્ટ્રોનોને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ. આ વિદ્યુત ઋણતા પરમાણુના કદ સાથે સંબંધિત છે. જેમ પરમાણુનું કદ નાનું તેમ તેનો ઇલેક્ટ્રોન છે, એટલે કે બંધનો ઇલેક્ટ્રોન છે, એ કેન્દ્ર તરફ નજીકથી આકર્ષાય. આથી જેમ પરમાણુનું કદ નાનું તેમ તેની વિદ્યુત ઋણતા વધારે. આવર્ત કોષ્ટકમાં ફ્લોરીન તત્વનું કદ સૌથી નાનું છે. આથી ફ્લોરીનની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં સૌથી મોખરે. આવર્ત કોષ્ટકના અન્ય તત્વોની સાપેક્ષે ફ્લોરીનની વિદ્યુત ઋણતા પ્રથમ નંબર ઉપર છે, જ્યારે બીજા નંબર ઉપર છે ઓક્સિજન, ત્રીજા નંબર ઉપર છે નાઇટ્રોજન. પરંતુ જેમ કદમાં વધારો થતો જાય તેમ આકર્ષાતો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહે, મતલબ કેન્દ્ર ઇલેક્ટ્રોનને દૂરથી આકર્ષતો હોવાથી આકર્ષણ ઘટી જાય. અને આકર્ષણ ઘટી જાય એટલે ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટી જાય, અને ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ ઘટી જાય તો ઓબ્વિયસ છે વિદ્યુત ઋણતા ઘટી જાય. આથી ફ્લોરીનનું નાનું કદ હોવાથી તેનું વિદ્યુત ઋણતા વધુ ખરી, પણ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન તરફ જઈએ તેમ વિદ્યુત ઋણતામાં ઘટાડો થતો હોવાથી ફ્લોરીનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે, ત્યારબાદ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. પણ યાદ રાખજો, ફ્લોરીનની વિદ્યુત ઋણતા ભલે વધારે રહી, ફ્લોરીન પ્રબળતાથી ઇલેક્ટ્રોનને ભલે આકર્ષતો હોય, પણ એ આકર્ષાતો ઇલેક્ટ્રોન જ્યારે નજીક આવે છે ને ત્યારે ફ્લોરીનના જ ઘરમાં રહેલા સભ્યો તેને માર પાડે છે. કેમ કે જ્યારે ઇલેક્ટ્રોનને ફ્લોરીન વધુ વિદ્યુત ઋણતાને કારણે પ્રબળતાથી આકર્ષે છે ત્યારે ફ્લોરીનમાં રહેલી ગીચ ઇલેક્ટ્રોન રચના, આગળ જ જોઈ ગયા, 2p કક્ષકમાં રહેલી ગીચ ઇલેક્ટ્રોન રચનાને કારણે એ ઇલેક્ટ્રોનની આકર્ષકતા ઘટી જાય છે અને ઇલેક્ટ્રોન સરળતાથી એન્ટર થઈ શકતો નથી અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું ઋણ મૂલ્ય પણ ઘટી જાય છે. આથી યાદ રાખજો કે ફ્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, પણ તેની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાનું મૂલ્ય એ ક્લોરીન કરતા અપવાદ સ્વરૂપે ઓછું છે. રેડી? આ ખાસ મુદ્દો યાદ રાખજો. ટીક કરવા ટાઈમે એમસીક્યુમાં મગજમાં વિદ્યુત ઋણતા હોય તો આ સિક્વન્સને ફોલો કરો, અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિની વાત આવે ત્યારે આ સિક્વન્સને ફોલો કરશું. રેડી? ચાલો હવે બંધન ઉર્જાની વાત કરીએ. મિત્રો, ફ્લોરીનનું નાનું કદ અને તેની ગીચ ઇલેક્ટ્રોન રચના તેને દરેક તબક્કે નડે છે અને એને અપવાદ રૂપતામાં રૂપાંતરિત કરે છે. બંધ ઉર્જાની વાત કરીએ ને તો તમે જાણી શકો છો, પહેલા તો બંધ લંબાઈની વાત કરીએ. કોઈ પણ બે પરમાણુ વચ્ચેનું સરેરાશ અંતર હોય, એ સરેરાશ અંતર કે જે બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર છે એને બંધ લંબાઈ કહીએ છીએ. જેમ બંધ લંબાઈ મોટી વધુ તેમ બંધ નબળો હોય, એટલે બંધ લંબાઈ, ખાસ યાદ રાખજો, બંધ લંબાઈ એ બંધ ઉર્જાના વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ જેમ બંધ લંબાઈ વધારે તેમ બંધ ઉર્જા ઓછી. પણ તમે જોઈ શકો છો દીકરાઓ, ક્લોરીનનું કદ નાનું છે, એના કરતા બ્રોમિનનું કદ મોટું છે, એના કરતા આયોડિનનું કદ મોટું છે. તો ફ્લોરીન, ક્લોરીન અને બ્રોમિનમાં જાશો તો બે પરમાણુ વચ્ચે Cl ના બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું સરેરાશ અંતર મોટા કદને કારણે વધતું જાય છે. મતલબ ક્લોરીન થી બ્રોમિન થી આયોડિન તરફ જાઓ એમ બંધ લંબાઈ વધે છે, અને બંધ લંબાઈ વધે તો બંધ ઉર્જા ઘટે. આથી કહી શકાય કે
ક્લોરીન થી બ્રોમિન થી આયોડિન તરફ એટલે ઉપરથી નીચે તરફ જઈએ તેમ બંધ લંબાઈ વધતી હોવાથી બંધ ઉર્જા ઘટે છે. પરંતુ એક વાત જા જોજો, તમને એમ થશે સર ફ્લોરિનનું કદ તો ક્લોરીન કરતાંય નાનું છે, એટલે ફ્લોરિનનું કદ ક્લોરીન કરતા પણ નાનું હોવાથી ફ્લોરિનની બંધ લંબાઈ હજુ ટૂંકી હશે. બંધ લંબાઈ હજુ ટૂંકી હોવાથી ફ્લોરિનની બંધ ઉર્જા તો સૌથી વધારે હોવી જોઈએ. બરાબર વાત છે, પણ એમાં અપવાદ છે. ફ્લોરિન અપવાદ લઈને જ આવ્યો છે. મિત્રો, ફ્લોરિનનું કદ નાનું છે. ફ્લોરિનનું કદ નાનું છે, પરિણામે ફ્લોરિનની બંધ લંબાઈ પણ ટૂંકી છે. વાસ્તવમાં ફ્લોરિનની બંધ લંબાઈ એ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન કરતા પણ ટૂંકી છે. હું જ્યારે બંધ લંબાઈની સિક્વન્સ લખીશ ત્યારે જરૂર લખીશ. બંધ લંબાઈ ની વાત આવે ત્યારે ફ્લોરિનની બંધ લંબાઈ સૌથી ઓછી છે, ત્યારબાદ ક્લોરીન, બ્રોમિન અને આયોડિનની બંધ લંબાઈ આવશે. મિત્રો, આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખજો કોમ્પિટિટિવ એક્ઝામમાં. પણ બંધ ઉર્જાની વાત આવે છે તો બંધ ઉર્જા, હેલોજન તત્વની બંધ ઉર્જા ખાસ Cl2 ની સૌથી વધારે, ત્યારબાદ Br2, ત્યારબાદ F2 અને ત્યારબાદ આયોડિન. મતલબ કે ફ્લોરિનની બંધ ઉર્જા નાની છે, ભલે બંધ લંબાઈ ટૂંકી હોય. બંધ લંબાઈ ટૂંકી હોવા છતાં ફ્લોરિનની બંધ ઉર્જા ક્લોરીન અને બ્રોમિન કરતા ઓછી છે. એનું મુખ્ય કારણ છે તેના પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. આ ફ્લોરિનનું કદ નાનું છે, ફ્લોરિનની બંધ લંબાઈ ટૂંકી છે. બંધ લંબાઈ ટૂંકી હોવાથી મિત્રો ખાસ યાદ રાખજો, આ જે ફ્લોરિન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે એ એકબીજાની નજીક આવશે. આથી કહી શકાય કે નાના કદ અને ટૂંકી બંધ લંબાઈ ને લીધે અબંધકારક લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મો નજીકથી ગોઠવાય છે. અને આ ઇલેક્ટ્રોન યુગ્મો નજીકથી ગોઠવાતા હોવાથી એકબીજા ઉપર પ્રબળ અપાકર્ષણ લગાડે છે. એટલે એકબીજાને શું કરે છે? અપાકર્ષે છે. શા માટે અપાકર્ષે છે હજી યાદ રાખજો. બે દુશ્મનને નજીક લઈ આવો તો તે શાંત બેસે યોગ્ય નથી. ફ્લોરિનનું કદ નાનું છે, તેથી બંધ લંબાઈ ટૂંકી છે. બંધ લંબાઈ ટૂંકી છે એટલે તે ઇલેક્ટ્રોન યુગ્મો ફ્લોરિન પરના ત્રણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાની ખૂબ નજીક આવશે અને એકબીજાની પ્રબળ નજીક આવી અને એકબીજાને પ્રબળતાથી અપાકર્ષે છે. તેના આ અપાકર્ષણને કારણે તે ફ્લોરિન વચ્ચેના બંધને સ્થાયી રહેવા દેતો નથી અને તે ફ્લોરિનનો બંધ સરળતાથી તૂટી જઈ શકે છે. આથી અપવાદ સ્વરૂપે ફ્લોરિનની બંધ ઉર્જા એ ક્લોરીન અને બ્રોમિન કરતા પણ ઓછી છે, ભલે તેનું કદ નાનું હોય. રેડી? તો આ એક અપવાદરૂપતા કહી શકાય કે ફ્લોરિનનું નાનું કદ હોવાથી, બંધ લંબાઈ ટૂંકી હોવાથી ફ્લોરિન પરના ઇલેક્ટ્રોન યુગ્મો એકબીજાને પ્રબળતાથી અપાકર્ષે છે, તેથી બંધ સ્થાયી ન રહેતા અપવાદ સ્વરૂપે બંધ ઉર્જાનું મૂલ્ય પણ ઘટે છે. તો દીકરાઓ, આ ટોપિક પણ આપણે પૂર્ણ કરી ગયા છે. બંધ ઉર્જાને આધારે તેના ગુણધર્મોમાં જોવા મળતી આવર્તિતા. દીકરાઓ, જેટલા અપવાદરૂપ કેસીસ છે એ એમસીક્યુમાં ખૂબ વધારે પૂછાયેલા છે. તમે અને બંધ ઉર્જાનો ટોપિક, હેલોજન પરમાણુમાં બંધ ઉર્જાનો ટોપિક અત્યાર સુધીમાં આ ટોપિકમાંથી પૂછાયેલો સૌથી મેક્સિમમ ટાઈમ કહી શકીશ કે 99% કેસીસમાં આ પોઈન્ટ પૂછાયેલો છે, આ એમસીક્યુ. છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ ખોટું કરીને આવે છે એ અનુસંધાને કે ફ્લોરિનનું કદ નાનું હોવાથી બંધ લંબાઈ ટૂંકી હશે અને બંધ સરળતાથી તૂટે નહીં એટલે એની બંધ ઉર્જા વધારે. પણ વાત તદ્દન ખોટી છે. ફ્લોરિનની બંધ લંબાઈ ભલે ટૂંકી રહી પણ તેના ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તેને અપાકર્ષી અને સ્થાયી રહેવા દેતા નથી. આથી ફ્લોરિનની બંધ લંબાઈ ભલે ટૂંકી રહી પણ એની બંધ ઉર્જા ઓછી છે. ચલો, રેડી? ઓકે. સો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ અને તે છે હેલોજન પરમાણુઓના ભૌતિક ગુણધર્મો. ચાલો દીકરા, હવે આપણે આપણો લાસ્ટ ટોપિક ડિસ્કસ કરીએ અને એ છે સમૂહ નંબર 17 ના તત્વોના ભૌતિક ગુણધર્મો. સમૂહ નંબર 17 ના તત્વોમાં ફ્લોરિન અને ક્લોરીન આ બંને વાયુ છે. બ્રોમિન પ્રવાહી, આયોડિન ઘન, અને એસ્ટેટિન અને ટેન્નેસિન આ બંને રેડિયો એક્ટિવ ઘન પદાર્થ છે. હવે આ દરેકે દરેક તત્વોની પોતાની કંઈક વિશેષતા છે કે તે જુદા જુદા રંગો ધરાવે છે. જેમાં ફ્લોરિન છે પીળો વાયુ છે, જ્યારે ક્લોરીન છે એ લીલાશ પડતો પીળો વાયુ છે.
આ ઉપરાંત બ્રોમિન છે એ લાલ પ્રવાહી છે, મતલબ કે લોહી જેવો લાલ પ્રવાહી છે. કોણ? બ્રોમિન. જ્યારે આયોડિન છે એ જાંબલી રંગનો ઘન પદાર્થ છે. મિત્રો, આ દરેકે દરેકનો રંગનું મુખ્ય કારણ છે કે જ્યારે આ ઘટકોને ખુલ્લા વાતાવરણમાં સૂર્યપ્રકાશની હાજરીમાં રાખવામાં આવે છે ત્યારે દ્રશ્યમાન વિકિરણોનું અવશોષણ કરી અને તેના ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં જાય છે અને ત્યારબાદ એ ભૂમિ અવસ્થામાં આવી અને ઉત્સર્જન વર્ણપટની રચના કરે છે. આથી કહી શકાય કે જેટલી ઉર્જાનું શોષણ કરે છે તે ઉર્જાને પુનઃ વિકિરણ સ્વરૂપે વિખેરિત કરે છે અને વિકિરણ જે વિખેરણ પામે છે તે વિખેરણ પામતા વિકિરણોની તરંગ લંબાઈને આધારે તે પ્રત્યેક હેલોજન તત્વ પોતાના કંઈક વિશિષ્ટ રંગ દર્શાવે છે. જેમાં ફ્લોરિન મેં કીધું કે પીળા રંગનો વાયુ, લીલાશ પડતો પીળો વાયુ છે એ ક્લોરિન છે, બ્રોમિન છે એ લાલ લોહી જેવું અને જાંબલી રંગનો ઘન છે આયોડિન. મિત્રો, આ દરેકે દરેક સંયોજનોમાં તત્વોમાં ફ્લોરિન અને ક્લોરિન પાણીમાં સુદ્રાવ્ય છે. ત્યારે એક પ્રશ્ન થશે કે પાણીમાં સુદ્રાવ્ય શા માટે? તે તો અધ્રુવીય છે. વાત સાચી છે, પરંતુ તે પાણીમાં રાસાયણિક પ્રક્રિયા કરી લે છે અને દાખલા તરીકે ક્લોરિનની વાત કરીએ તો ક્લોરિન છે પાણી સાથે પ્રક્રિયા કરી અને HOCl અને HCl નું નિર્માણ કરે છે. અહીં આપણે આને કહેશું હાઇડ્રોક્લોરિક એસિડ HCl અને આને કહેશું હાઇપોક્લોરસ એસિડ. મતલબ કે આ Cl2 પ્લસ H2O જેને હું ક્લોરીન જળ પણ કહી શકીશ, તેમાં ક્લોરીન અને ફ્લોરિન આ બંને પાણીમાં એટલે દ્રાવ્ય છે કેમ કે તે પ્રક્રિયા કરી લે છે અને હાઇપોહેલસ એસિડ અને હાઇડ્રોહેલિક એસિડ એટલે કે હાઇપોક્લોરસ એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડમાં નિર્માણ પામે છે. જ્યારે બ્રોમિન અને આયોડિન આવા પ્રકારના ગુણધર્મ દર્શાવતા નથી. આથી બ્રોમિન અને આયોડિન પાણીમાં અલ્પદ્રાવ્ય છે, પરંતુ તે અધ્રુવીય હોવાથી અધ્રુવીય દ્રાવકોમાં સુદ્રાવ્ય છે. જેમ કે ક્લોરોફોર્મ છે, કાર્બન ડાઇસલ્ફાઇડ છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે કે અન્ય હાઇડ્રોકાર્બન દ્રાવકો જેમ કે ટોલ્યુઇન, બેન્ઝીન વગેરે જેવા દ્રાવકોમાં સુદ્રાવ્ય થઈ અને તેને રંગીન દ્રાવણમાં રૂપાંતરિત કરે છે. કારણ કે મેં પહેલા જ કીધું કે તે અવશોષણ એટલે કે સૂર્યપ્રકાશના દ્રશ્યમાન વિકિરણોનું અવશોષણ કરી અને પુનઃ એ રંગીન સંયોજનોનું નિર્માણ કરશે, રંગીન તત્વનું દ્રાવણનું નિર્માણ કરશે. બંધ ઉર્જાની વાત કરીએ તો આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે ભાઈ ફ્લોરિનનું કદ નાનું હોવા છતાં તેના પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રબળ એકબીજા ઉપર અપાકર્ષણ લગાડે છે. આથી ટૂંકી બંધ લંબાઈ હોવા છતાં ફ્લોરિનની બંધ ઉર્જા અસ્થાયી રહે છે, બંધ ઉર્જા ઘટે છે. આથી અપવાદ સ્વરૂપે ફ્લોરિનની બંધ ઉર્જા ક્લોરિન અને બ્રોમિન કરતા ઓછી છે. તો આ બંધ ઉર્જાનો ક્રમ થયો મિત્રો. ત્યારબાદ હું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો ઉપરથી નીચે તરફ આવો છો તેમ વાયુમાંથી પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર પામે છે. આથી કહી શકાય કે તેના ગલન બિંદુની વાત કરીએ તો આયોડિનનું ગલન બિંદુ ઊંચું હોય અને ઉત્કલન બિંદુ પણ આયોડિનનું ઊંચું હોય. આથી ઉપરથી નીચે તરફ આવીએ એમ નિયમિતપણે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો જોવા મળે છે. તો દીકરો આ આપણે પોઈન્ટનો ડિસ્કશન કરી ગયા છે અને એ છે હેલોજન સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધશું એ તેના રાસાયણિક ગુણધર્મોમાં આવર્તિતા અને તેના ઓક્સિડેશન અવસ્થાઓ અંગેની ચર્ચા કરશું. રેડી? તો ચાલો આજનું આપણે આ લેક્ચર પૂર્ણ કરીએ. બાય, જય શ્રી કૃષ્ણ, ટેક કેર.